નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એ માહિતી મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું અરજી ફોર્મ ભર્યું હોય અને હજુ સુધી પોતાની સ્કોલરશિપ ના આવી હોય તો તેવા તમામ વિદ્યાર્થીએ પોતાના સ્કોલરશિપના ફોર્મનું સ્ટેટસ ચેક કરી દેવાનું રહેશે। તો મિત્રો, આ સ્કોલરશિપના ફોર્મનું સ્ટેટસ તમારે કેવી રીતે ચેક કરવું તેની તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે। તો મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મનું સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલા તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ડિજિટલ સ્કોલરશિપ। જેવું તમે ડિજિટલ સ્કોલરશિપ ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે સૌથી પહેલા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ જોવા મળશે। તો મિત્રો, આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમારે લોગિન કરવાનું રહેશે, એટલે કે અહીંયા લોગિનનો ઓપ્શન આપેલો છે તેમાંથી મોબાઈલ નંબર ઉપર તમારે ટિક કરી દેવાનું રહેશે। જેવો તમે મોબાઈલ નંબર ટિક કરશો એટલે આ મુજબનું જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમારે શું કરવાનું કે મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે, એટલે કે તમે જે અરજી ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર આપેલો હશે તે મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ તમારે અહીંયા પાસવર્ડ નાખવાનો રહેશે, એટલે કે તમે જે ફોર્મ ભર્યું ત્યારે જે પાસવર્ડ બનાવ્યો હશે તે પાસવર્ડ તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે। જો તમને પાસવર્ડ ના યાદ હોય તો તમારે અહીંયા નીચે ફોરગેટ પાસવર્ડ પર જે આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને નવો પાસવર્ડ બનાવી દેવાનો રહેશે। તો મિત્રો, અહીંયા ત્યારબાદ તમારે અહીંયા જે કેપ્ચા કોડ આપેલા છે તે તમારે કેપ્ચા કોડ અહીંયા ટાઈપ કરી દેવાના રહેશે। કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ જે લોગિનનો મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જનરેટ કરવામાં આવશે। તો મિત્રો, તે ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો રહેશે। ત્યારબાદ જે કન્ફર્મનો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલા તમારે થ્રી ડોટ જે આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે સર્વિસનો મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે સ્કોલરશિપના સર્વિસનો મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ જોવા મળશે। તો મિત્રો, અહીંયા થોડા તમારે નીચે જવાનું રહેશે અને મિત્રો, સ્કોલરશિપ સર્વિસનો મેનુ આપેલો છે તેમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે, એટલે કે તમારે કયા વર્ષની સ્કોલરશિપનું ફોર્મનું સ્ટેટસ ચેક કરવું છે। જો તમારે ગયા વર્ષની સ્કોલરશિપના ફોર્મનું સ્ટેટસ ચેક કરવું હોય તો તમારે 2024-25ને પસંદ કરવાનું રહેશે અને જો તેના ગયા વર્ષનું સ્કોલરશિપનું ફોર્મનું સ્ટેટસ તમારે ચેક કરવું હોય તો તમારે 2023-24ને પસંદ કરવાનું રહેશે। તો મિત્રો, ત્યારબાદ તમારે જે શોનું બટન આપેલું છે, એટલે કે જે શો લખેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે તમારા સ્કોલરશિપના ફોર્મનું સ્ટેટસ તમને જોવા મળશે। તો મિત્રો, જો તમારા સ્ટેટસની અંદર જો કોઈ ક્વેરી આવી હોય, એટલે કે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું આવ્યું હોય, એટલે કે એડમિશન લેટર છે, આઈ કાર્ડ છે, એવું કોઈ અપલોડ કરવાનું આવ્યું હોય તો તે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે। જો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ના આવ્યું હોય તો તમારે કશું કરવાનું નથી। અને જો તમારા સ્કોલરશિપના સ્ટેટસની અંદર જો રિસીવ બાય પ્રિન્સિપલ બતાવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારું જે ફોર્મ છે તે પ્રિન્સિપલ ઓફિસની અંદર પહોંચી ગયું છે, એટલે કે તમારે હવે કશું કરવાનું નથી। જો તમે જમા ના કરાવ્યું હોય તો તમારે જમા કરાવી દેવાનું રહેશે। અને મિત્રો, જો તમારા સ્ટેટસની અંદર એપ્રુવડ બાય ઓથોરિટી લખેલું બતાવતું હોય તો તેનો મતલબ એવો થયો કે તમારું જે ફોર્મ છે તે ઓથોરિટી દ્વારા મંજૂર થયેલું છે, એટલે કે તમારી સ્કોલરશિપ ટૂંક જ સમયમાં આવી જશે। તો મિત્રો, આવી રીતે તમામ વિદ્યાર્થીઓ પોતાના સ્કોલરશિપના ફોર્મનું સ્ટેટસ તમારે ચેક કરી દેવાનું રહેશે।